જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી સ્વીટ રેસીપી લઈને આવી ગઈ છું। ફક્ત ને ફક્ત બે જ વસ્તુમાંથી આસાનીથી બની જાય એવા આપણે બેસનના લાડુ બનાવવાના છે। અને આ બેસનના લાડુની ખાસિયત એ છે કે એમાં કોઈ ચાસણીની માથાકૂટ નથી કે નથી આપણે કોઈ જામવાની માથાકૂટ, ખૂબ જ આસાનીથી એકદમ પરફેક્ટલી બની જાય છે। તો એના માટે મેં અહીંયા કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે અને ત્યારબાદ અહીંયા 1 વાટકા જેટલું ઘી લીધેલું છે અને એ જ વાટકાના માપથી મેં અહીંયા 2 વાટકા જેટલો બેસન લીધેલો છે અને પછી આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લોટને શેકવાનો છે। હવે જો તમને શરૂઆતમાં એમ લાગે કે ઘી વધારે થઈ ગયું છે અને લોટ ઓછો છે તો આપણે લોટ એડ કરી દેવાનો છે, પરંતુ આ પ્રોસેસ એકદમ સ્ટાર્ટમાં જ કરવાની છે, કેમ કે શરૂઆતમાં ખબર પડી જ જાય છે જો ઘી વધારે હોય તો। આ રીતનું હોય તો લોટ નાખવાની જરૂર નથી, તો વધારે ઘી દેખાતું હોય તો આપણે એડ કરી દેવાનું છે, પણ લેટ નથી કરવાનું, વહેલું જ એડ કરી દેવાનું છે લોટને। અને પછી આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। શરૂઆતમાં થોડીક તકલીફ પડશે, પણ જ્યારે શેકાતો જશે એમ સ્મૂથ બની જશે, એટલે વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો કે શરૂઆતમાં લોટ આ રીતે એક ડોના ફોર્મમાં છે અને જ્યારે શેકાશે એટલે આખી કઢાઈમાં ફેલાઈ જશે। તો હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો કઢાઈમાં એકદમ ફેલાઈ ગયો છે। તો હવે આપણે થોડુંક સ્પીડમાં હલાવતા રહેવાનું અને એને બળવા નથી દેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને ગેસને જરા પણ ફાસ્ટ નથી કરવાનો, કેમ કે બાકી લોટ વધારે લાલ થઈ જશે અને લોટ બરાબર શેકાશે નહીં, એટલે આ રીતે સ્લો ગેસ ઉપર જ આપણે શેકતા રહેવાનું છે। તો હવે આપણે અહીંયા લોટ થોડોક એવો માઇનર એવો બ્રાઉન થાય એટલે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું, ફક્ત ને ફક્ત 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અને પછી આપણે સતત હલાવતા રહેવાનું છે। જો તમે આ સમયે હલાવવાનું છોડી દેશો તો ગાંઠા પડી જશે, એટલે સતત હલાવતા રહેવાનું છે સ્લો ગેસ ઉપર। તમે જોઈ શકો છો કે પાણીને લીધે એકદમ બબલ્સ આવી ગયા છે અને એના લીધે આપણો એકદમ કણીદાર લાડુ બનશે। અને હવે આપણો લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું। તો હવે આપણે ગેસને બંધ કરી દીધા પછી એને એમને રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડુ પડવા દેવાનું છે, કાંઈ જ કરવાનું નથી અને ચાસણી પણ નથી લેવાની। ત્યારબાદ મેં અહીંયા ઠંડુ પડે પછી ટોપરાનો ક્રમ્સ એડ કરેલો છે 2 થી 3 ચમચી જેટલો। એ બિલકુલ ઓપ્શનલ છે, પણ નાખવાથી ટેસ્ટ સારો આવે છે આપણે ખાઈએ ત્યારે, એટલે નાખીએ તો વધારે સારું। હવે આપણો બેસન ઠંડો પડી ગયો છે, તમે જોઈ શકો છો કે મેં આંગળી નાખી છે એ એકદમ ઠંડુ પડી ગયું છે। આ રીતનું ઠંડુ પડે પછી જ આપણે એમાં ખાંડ ઉમેરવાની છે દળેલી। મેં અહીંયા સાકર ઉમેરેલી છે, કેમ કે ખાંડ કરતાં સાકર જો બાળકોને ખાવું હોય તો વધારે સારું અને આપણા માટે પણ સારું જ છે, એટલે મેં અહીંયા સાકર ઉમેરેલી છે। સાકર હોય એટલે થોડીક વધારે જોઈએ છે, એટલે મેં જે વાટકો લીધો હતો બેસનનો એ જ વાટકાથી 1.5 વાટકા જેટલી સાકરનો પાવડર ઉમેરેલો છે અને એમાં મેં સાથે એલચી પણ દળી નાખ્યા હતા, એટલે ફ્લેવર સારી આવે છે। અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને પછી આપણે એને ઠંડુ પડવા દેવાનું છે। જો આ રીતનું ઢીલું હોય તો આપણે કાંઈ કરવાનું નથી, પણ એને એમનેમ રાખી દેવાનું છે, કેમ કે જો તમે લાડુ વાળશો તો એ ફેલાઈ જશે। સહેજ પણ ગરમ હશે તો બરાબર લાડુ નહીં વળે, એટલે એકદમ ઠંડુ પડે પછી જ આપણે એના લાડુ વાળવાના છે। ઘી બરાબર જામી જાય પછી લાડુ સરસ વળે છે, એટલે લાડુ વાળવામાં પણ ઉતાવળ નથી કરવાની। એકદમ શાંતિથી ઠંડુ પડે પછી જ આપણે લાડુ વાળવાના છે, એટલે એનો શેપ વિખાય નહીં, બીજો કોઈ પ્રોબ્લેમ નથી થતો।
તો આપણા બેસનના લાડુ રેડી થઈ ગયા છે અને એકદમ શાઇનિંગ મારે છે. તો મેં અહીંયા એને પિસ્તાથી ગાર્નિશ કરેલા છે. બિલકુલ ઓપ્શનલ છે. તમારી પાસે કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તો તમે ગાર્નિશ કરી શકો છો અને એને સ્કીપ પણ કરી શકો છો, કંઈ જરૂર નથી. તો આપણા બેસનના લાડુ તૈયાર થઈ ગયા છે ને કેવી મસ્ત શાઇનિંગ મારે છે અને લૂકમાં આટલા સરસ છે તો ખાવામાં કેટલા મસ્ત હશે. તમે ટ્રાય જરૂરથી કરજો. ખૂબ જ આસાનીથી બની જાય છે. આમાં કોઈ ટેન્શન જેવું છે જ નહીં, કેમ કે ચાસણી લેવાની ના હોય એટલે કોઈ ટેન્શન હોતું જ નથી. મેં અહીંયા લાડુને મીઠાઈના બોક્સમાં ભરી દીધા છે એટલે લાગે જ નહીં કે ઘરે બનાવેલા છે, એકદમ બહારના હોય એવું જ લાગે છે. માર્કેટમાં મળતા હોય એવા જ દેખાય છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, લાડુની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર એન્ડ ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હવે પછી મળીશું આવી જ સ્વીટ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.